ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસના આ લીલાછમ છોડ, આ ઝાડ એ પોતાને જીવંત કેવી રીતે રાખતા હશે? ચાલો, આજે વનસ્પતિના પોષણની આ અદ્ભુત દુનિયામાં ડોક્યું કરીએ. અને આ કોઈ નાની સૂની વાત નથી હો, આ એ રહસ્ય છે જેના પર પૃથ્વીનું લગભગ બધું જ જીવન ટકેલું છે. જુઓ, આપણે તો મોઢેથી ખાઈએ છીએ, બરાબર? પણ છોડનું શું? એમની પાસે તો મોઢું જ નથી, તો પછી એમને પોષણ ક્યાંથી મળતું હશે? એમનું ખાવાનું બને છે કેવી રીતે? સવાલ તો ગજબનો છે, નહીં? ચાલો, આજે આ સવાલનો જવાબ શોધી જ કાઢીએ. તો સવાલ એ છે કે વનસ્પતિઓ ખાય છે કેવી રીતે? અને જવાબ, સાચું કહું તો, એકદમ જાદુઈ છે. એમને ક્યાંય શિકાર કરવા કે ખાવાનું શોધવા જવાની જરૂર જ નથી. કેમ? કારણ કે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે. વિજ્ઞાનની ભાષામાં આવા જીવોને ઓટોટ્રોફ્સ કહેવાય છે. ગુજરાતીમાં કહીએ તો સ્વાવલંબી. નામ પરથી જ ખબર પડી જાય છે. જુઓ, ઓટો એટલે પોતાની મેળે અને ટ્રોફ એટલે પોષણ. મતલબ કે જે પોતાનું પોષણ જાતે જ મેળવી લે. અને એ પણ કેવી રીતે? બસ સૂરજનો તડકો, પાણી અને હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈને. એકદમ સિમ્પલ. ઓકે, તો એ તો ખબર પડી ગઈ કે છોડ પોતાનો ખોરાક જાતે બનાવે છે. પણ આ બધું થાય છે ક્યાં? એમનું કિચન ક્યાં છે? તો એમનું કિચન છે એમના પાંદડા. જરા વિચારો, દરેક પાંદડું એક નાનકડી ફૂડ ફેક્ટરી જેવું છે. ચાલો, આ ફેક્ટરીની અંદર જઈને જોઈએ કે શું ચાલી રહ્યું છે. કોઈ પણ ફેક્ટરીમાં સૌથી પહેલાં શું જોઈએ? કાચો માલ, રાઈટ? તો વનસ્પતિની આ ફેક્ટરીનો પહેલો કાચો માલ છે કાર્બન ડાયોક્સાઇડ. અને એ પાંદડાની અંદર કેવી રીતે જાય? તો પાંદડા પર છે ને એકદમ નાના નાના દરવાજા જેવા છિદ્રો હોય છે, જેને પર્ણરંધ્ર કહેવાય છે. બસ આ દરવાજા ખુલે અને કાર્બન ડાયોક્સાઇડ સીધો અંદર. હવે ફેક્ટરી ચલાવવા માટે પાવર તો જોઈશે ને. વીજળી ક્યાંથી આવશે? વેલ, છોડ પાસે પોતાની સોલાર પેનલ છે. પાંદડાનો જે લીલો રંગ છે ને, એ હરિતદ્રવ્ય એટલે કે ક્લોરોફિલને કારણે છે. અને આ ક્લોરોફિલનું કામ જ છે સૂરજની ઊર્જાને પકડી લેવાનું. આ જ છે એમનો પાવર સોર્સ. તો ચાલો, રેસીપી તૈયાર છે. આપણી પાસે સૂર્યમાંથી આવેલી ઊર્જા છે, હવામાંથી લીધેલો કાર્બન ડાયોક્સાઇડ છે, અને હા, મૂળમાંથી આવેલું પાણી પણ છે. જ્યારે આ બધું ક્લોરોફિલની હાજરીમાં ભેગું થાય છે, ત્યારે જે જાદુ થાય છે એને જ કહેવાય છે પ્રકાશ સંશ્લેષણ. આ જ છે વનસ્પતિની માસ્ટર રેસીપી. અને આ રેસીપીમાંથી બે જોરદાર વસ્તુઓ બને છે. પહેલી છે કાર્બોદિત પદાર્થ, એટલે કે શર્કરા, જે છોડનો પોતાનો ખોરાક છે. એમાંથી જ એને મોટા થવાની તાકાત મળે છે. અને બીજી પ્રોડક્ટ એ છે ઓક્સિજન. મજાની વાત એ છે કે ઓક્સિજન છોડ માટે તો એક વેસ્ટ પ્રોડક્ટ જેવું છે, પણ આપણા માટે તો એ જ પ્રાણવાયુ છે. અત્યાર સુધી બધું બરાબર લાગી રહ્યું છે, નહીં? પણ સાંભળો, કુદરતમાં બધું સીધું નથી હોતું. કેટલીક વનસ્પતિઓ એવી પણ છે જે આ નિયમોને તોડી નાખે છે. એમને કહી શકાય કુદરતના બળવાખોરો. ચાલો, મળીએ આવા કેટલાક અજીબોગરીબ છોડને. તો આપણે જોયું કે સૂર્યમુખી જેવા છોડ સ્વાવલંબી છે, પોતાનો ખોરાક જાતે બનાવે છે. બીજી બાજુ હરણ જેવા પ્રાણીઓ છે જે બીજા પર આધાર રાખે છે. એમને પરવલંબી કહેવાય છે. પણ હવે સાંભળો, નવાઈની વાત એ છે કે અમુક વનસ્પતિઓ પણ બીજા પર આધાર રાખે છે. આ જુઓ, આ છે અમરવેલ, એકદમ પરોપજીવી. એની પાસે લીલો રંગ એટલે કે હરિતદ્રવ્ય છે જ નહીં, તો એ ખોરાક કેવી રીતે બનાવશે? એ મહેનત જ નથી કરતી. એ સીધી બીજા ઝાડ પર ચડી જાય છે અને બિચારા ઝાડે જે મહેનતથી ખોરાક બનાવ્યો હોય એ બધો જ ચૂસી લે છે. એકદમ તૈયાર ભોજન. અને હવે મળો એક અસલી શિકારીને. આ છે કળશપર્ણ. આ એવી જગ્યાએ ઉગે છે જ્યાં જમીનમાં પૂરતા પોષક તત્વો નથી હોતા. તો એ શું કરે છે? એક કીટકોનો શિકાર કરે છે. પોતાના ખાસ આકાર અને રંગથી જીવજંતુઓને લલચાવે છે. અને જેવું કોઈ અંદર આવ્યું, બસ ફસાઈ ગયું. પછી એને પચાવીને પોષણ મેળવી લે છે. પછી આવે છે કુદરતના સફાઈ કામદારો, મૃતોપજીવીઓ, જેમ કે મશરૂમ કે બ્રેડ પર થતી ફૂગ. એમનું કામ છે મરેલા અને સડી રહેલા પદાર્થો પર જીવવાનું. એમાંથી એ પોષણ મેળવે છે અને બદલામાં જટિલ પદાર્થોને તોડીને જમીનમાં પાછા ભેળવી દે છે. એક રીતે આ કુદરતના રિસાયક્લર્સ છે. અને છેલ્લે આવે છે સૌથી મજેદાર રીત, ભાગીદારી, જેને કહેવાય સહજીવન. અહીં બે જીવો સાથે મળીને રહે છે અને એકબીજાની મદદ કરે છે. જેમ કે લાઇકેન, એમાં લીલ અને ફોગ સાથે રહે છે. લીલ, જે સ્વાવલંબી છે,
એ પ્રકાશ સંશ્લેષણથી બંને માટે ખોરાક બનાવે છે અને ફૂગ બદલામાં લીલને રહેવા માટે ઘર, પાણી અને બીજા જરૂરી તત્વો પૂરા પાડે છે. એકદમ વિન-વિન સિચ્યુએશન. તો આપણે આ અલગ અલગ રીતો જોઈ, પણ આ બધું આટલું મહત્વનું કેમ છે? આખી પૃથ્વી માટે વનસ્પતિનું પોષણ કેમ આટલું જરૂરી છે? ચાલો હવે આખી વાતને મોટા પાયે સમજીએ. જરા વિચારો, દુનિયાની લગભગ દરેક ફૂડ ચેઇનનો પાયો વનસ્પતિ છે. આપણે શ્વાસમાં જે ઓક્સિજન લઈએ છીએ એ વનસ્પતિ જ બનાવે છે. અને એટલું જ નહીં, એ જમીનમાં પોષક તત્વોને પાછા લાવીને આખા જીવનચક્રને ચાલતું રાખે છે. ટૂંકમાં એમના વગર કશું જ શક્ય નથી. કલ્પના કરો કે જો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એક દિવસ બંધ થઈ જાય તો વાતાવરણમાં ઓક્સિજન જ નહીં રહે, શ્વાસ લેવા માટે કંઈ જ નહીં બચે. પૃથ્વી પર જીવન જેવું આપણે જાણીએ છીએ એનું અસ્તિત્વ જ મટી જશે. આ એક જ પ્રક્રિયા છે જે આપણને જીવંત રાખે છે. તો આખું ચક્ર કંઈક આવું છે. સૂર્યમાંથી ઊર્જા આવે છે, જેને વનસ્પતિ ખોરાકમાં ફેરવે છે. પ્રાણીઓ એ વનસ્પતિને ખાય છે. જ્યારે મૃત્યુ પામે છે ત્યારે મૃતોપજીવીઓ એમના શરીરનું વિઘટન કરીને પોષક તત્વો જમીનને પાછા આપે છે. અને એ જ તત્વનો ઉપયોગ કરીને ફરી નવી વનસ્પતિ ઉગે છે. આ તો છે જીવનનું અદ્ભુત ચક્ર. બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. તો એ વાત તો પાકી છે કે વનસ્પતિઓ આખા ગ્રહને ચલાવે છે. પણ એક મિનિટ, વનસ્પતિને કોણ ચલાવે છે? એમને શક્તિ ક્યાંથી મળે છે? જવાબ છે સૂર્ય. બધી જ ઊર્જાની શરૂઆત ત્યાંથી થાય છે. તો હવે પછી જ્યારે પણ કોઈ છોડ જુઓ ને, તો યાદ રાખજો, એ માત્ર એક છોડ નથી. એ આપણા ગ્રહના એન્જિનનો એક નાનકડો પણ ખૂબ જ મહત્વનો ભાગ છે.